Today we are going to start English Standard 11, Unit number 6, Read number 1. જેમનું ટાઇટલ છે ધ બ્લુ ક્રોસ. બરાબર કે વાદળી રંગનું ક્રોસ. ક્રોસ એટલે મોસ્ટ ઓફ આપણે જોયું હોય છે પેલા ક્રિશ્ચિયન લોકો હોય ગળામાં પહેરે છે વાદળી રંગ. બરાબર ક્રોસ જેમાં જે ઈસુ ખ્રિસ્ત છે ગોડ એમનું છબી પણ હોય છે અને સાથેનું ક્રોસ હોય છે જેને આપણે મોસ્ટ ઓફ લોકેટ કહીએ છીએ. તો આ ચેપ્ટરમાં આ રીડમાં વેલેન્ટિન એટલે કે ડિટેક્ટિવ છે, પોલીસમેન છે. બરાબર ત્યારબાદ ફ્લેમ્બો કે ભાઈ ફેમસ થીપ. થીપ મીન્સ ચોર. અને ફાધર બ્રાઉન જે એક સારા એવા ગુડ ફાધર એટલે કે મોસ્ટ ઓફ આપણે જોયું હોય છે કે કોઈ ચર્ચ હોય બરાબર ત્યાં કોઈ પેલા પાદરી હોય એને આપણે ફાધર કહીએ છીએ. એટલે કે પોતે ફાધર બ્રાઉન છે પોતે પાદરી છે ચર્ચમાં. બરાબર એટલે કે આ ત્રણેયથી મળી અથવા ત્રણેય પાત્રો છે એ આ સ્ટોરીમાં આવે છે. અને આ વેલેન્ટિન અને ફાધર બ્રાઉન કઈ રીતે આ ફ્લેમ્બો જે ચોર છે એને પકડે છે એની આખી વાત છે. ઓકે, તો લેટ સ્ટાર્ટ ધ યુનિટ. રીડ ધ બ્લુ ક્રોસ. એટલે ક્રોસનો અર્થ તમને સમજાઈ ગયું છે કે ભાઈ મોસ્ટ ઓફ પેલું જે ક્રિશ્ચિયન લોકો લોકેટ પહેરે છે ગળામાં. બરાબર ઈસુ ખ્રિસ્ત સાથેનું તે બ્લુ એટલે કે વાદળી રંગનું ક્રોસ. વેલેન્ટિન અ ફેમસ પેરિશિયન ડિટેક્ટિવ. તો આ વેલેન્ટિન કોણ છે કે ફેમસ પેરિશિયન એટલે કે પેરિસનો જે ડિટેક્ટિવ પોલીસમેન છે. ઓકે, તો પેરિસ ક્યાં આવ્યું છે તો કે ફ્રાન્સમાં જે પેરિસ આવેલું છે ત્યાંનો ફેમસ એટલે પ્રખ્યાત પોલીસમેન છે વેલેન્ટિન. બરાબર કમ્સ ટુ લંડન અને તે લંડન આવે છે. On the trail of an equally notorious French thief Flambeau. કે ભાઈ નોટોરિયસ મીન્સ કુખ્યાત, બહુ જ તેમ ઘાતકી, તોફાની. ટ્રેલ મીન્સ રસ્તો. એટલે જે વેલેન્ટિન છે પેરિસનો ફેમસ પોલીસમેન એ જે ફ્લેમ્બો છે જે પ્રખ્યાત અથવા તો કુખ્યાત ચોર છે એમનો પીછો કરતા અથવા તો એમના રસ્તે લંડન પહોંચે છે. બરાબર એટલે જે વેલેન્ટિન છે એ ફ્લેમ્બોનો પીછો કરતા લંડન સુધી જાય છે. વેલેન્ટિન નોટિસિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ વેરી ક્લેવરલી. વેલેન્ટિન છે એ નાનામાં નાની ડિટેલ માહિતી છે એને બહુ ક્લેવરલી બરાબર ચતુરાઈપૂર્વક નિરીક્ષણ કરે છે, નોટિસ કરે છે, ઓબ્ઝર્વેશન કરે છે. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. In the shoes of phrasal verb છે ની જગ્યાએ. In the shoes of ની જગ્યાએ. એટલે વેલેન્ટિનમાં એવી એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી અસામાન્ય શક્તિ હતી. કેવી કે જેને તે સર્ચ કરતો હોય જેને તે શોધતો હોય એની જગ્યાએ પોતાની જાતને બેસાડી શકે. ઇનડાયરેક્ટલી ટૂંકમાં કહીએ તો વેલેન્ટિન જે ગુનેગારને શોધતો હોય એ જગ્યાએ પોતાની જાતને મૂકી અને વિચાર કરે કે હું આની જગ્યાએ હોઉં તો કઈ રીતે કઈ ક્રિયા કરું, કઈ રીતે કોઈ ક્રાઇમ કરું. એટલે વેલેન્ટિનમાં એવી શક્તિ હતી અસામાન્ય કે કોઈ પણ ક્રિમિનલ હોય એની જગ્યાએ તે પોતાની જાતને ફિટ કરી શકે, ટૂંકમાં ક્રિમિનલની જેમ વિચારી શકે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ. અને વેલેન્ટિન છે પોતાની આ સેન્સ સમજણ છે એના માટે ઈશ્વરનો આભાર માને છે. વેલેન્ટિન નોટિસિસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લુ લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓલ્ડ પ્રિસ્ટ. તો હવે મૂળ મુદ્દા પર આવીએ. બરાબર કે વેલેન્ટિન છે એ નોટિસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લુ મીન્સ નિશાની, સબૂત. બરાબર સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર. એટલે કે જે વિચિત્ર નિશાનીઓ છે એમનું વેલેન્ટિન છે એ ઓબ્ઝર્વેશન કરે છે, નોટિસ કરે છે, ધ્યાનમાં લે છે.
કોના દ્વારા નિશાની છોડવામાં આવી છે? તો કે લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓલ્ડ પ્રિસ્ટ. કપલ મીન્સ બે, બરાબર. પ્રિસ્ટ એટલે પાદરીઓ, જે ચર્ચમાં પેલા ફાધર હોય એને પ્રિસ્ટ કહેવાય, પાદરી. એટલે જે બે વૃદ્ધ પાદરીઓ છે એના દ્વારા જે નિશાનીઓ એટલે ક્લુ મૂકવામાં આવી છે, એ નિશાનીઓનું ઓબ્ઝર્વેશન વેલેન્ટિન છે જે પોલીસમેન એ બહુ ઝીણવટપૂર્વક કરે છે. અને અત્યારે ક્યાં છે વેલેન્ટિન? તો કે ફ્લેમ્બોનો પીછો કરતા કરતા તે લંડન આવ્યો છે. અને લંડન જે બે પાદરીઓ દ્વારા સબૂત મૂકવામાં આવ્યા છે અથવા છોડી દેવામાં આવ્યા છે, એ સબૂતનું છે એ ઝીણવટપૂર્વક એ ઓબ્ઝર્વેશન કરે છે, નિરીક્ષણ કરે છે. એઝ અ રિઝલ્ટ, એના પરિણામે he manages to follow Flambeau's trail around London. એના પરિણામે તે જે ફ્લેમ્બો છે એના ટ્રેલ એટલે કે એના રસ્તે રસ્તે એ લંડન આવવાનું મેનેજ કરી લે છે, એટલે કે લંડન આવી પહોંચે છે. When he sit in a quiet restaurant, જ્યારે તે એક શાંત રેસ્ટોરન્ટમાં બેઠો હોય છે, he find salt in a sugar bowl. બાઉલ મીન્સ કોઈ તપેલી કે વાટકો કે પ્યાલો કોઈ પણ કહી શકાય. કે ભાઈ he find salt in a sugar bowl. કે ભાઈ જે શુગર એટલે કે જે ખાંડનું બાઉલ છે એમાં એ મીઠું જુએ છે. એટલે અહીંયા ફ્રેઝલ વર્બ છે કે ભાઈ ફાઇન્ડ સોલ્ટ ઇન અ શુગર બાઉલ મીન્સ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવું, બરાબર. કે ભાઈ ઝીણવટપૂર્વક તે નિરીક્ષણ કરે છે, ઓબ્ઝર્વેશન કરે છે, વિચારે છે. The waiter suspect one of the two priests who had come there earlier in that day. એટલે કે વેઇટર, બરાબર, કે ભાઈ જે રેસ્ટોરન્ટમાં જે પીરસતા હોય તે વેઇટરને એવો ડાઉટ છે, શક છે કે ભાઈ સવારમાં જે બે પ્રિસ્ટ આવ્યા હતા વહેલી સવારે એમાંના તે કોઈ એક છે. કે the waiter suspect one of the two old priests who had come there earlier in the days. કે ભાઈ સવારના શરૂઆતના સમયમાં, બરાબર, તો વહેલા જે બે પ્રિસ્ટ આવ્યા હતા તેમાંના તે એક છે. કોની એક છે? તો કે one of the priest splashed soup on the restaurant wall. એટલે બે પ્રિસ્ટ કોણ છે? ફ્લેમ્બો એન્ડ ફાધર બ્રાઉન. આ બંનેનો પીછો કરતા કરતા વેલેન્ટિન છે લંડન આવે છે. અને વેલેન્ટિન એક રેસ્ટોરન્ટમાં બેસે છે અને ઝીણવટપૂર્વક વિચાર કરે છે, ઓબ્ઝર્વેશન કરે છે. અને આ બે પ્રિસ્ટ છે કોઈ રેસ્ટોરન્ટમાં સવારના શરૂઆતમાં ભાગમાં ગયા હોય છે અને શું કરે છે કે one of the priests splash soup on the restaurant wall. Splash means ચાટવું, ઢોળવું. કે ભાઈ એમાંનો એક પ્રિસ્ટ એટલે કે પાદરી છે બેમાંથી એક, એ રેસ્ટોરન્ટ જે છે એની દિવાલ ઉપર સૂપને સાટે છે. સૂપ મીન્સ, બરાબર, કોઈ રેસ્ટોરન્ટમાં તમે ગયા હો તો સૂપ આવે કે એક પ્રકારનું લિક્વિડ જે આપણે રેસ્ટોરન્ટમાં ડિનર અથવા લંચ લઈએ છીએ એ પહેલાં આપવામાં આવે છે. અને એ લિક્વિડ ટૂંકમાં મોસ્ટ ઓફ કોઈ ટોમેટો સૂપ હોય છે, પછી ગાર્લિક એટલે લસણવાળો સૂપ હોય છે, એવા વિવિધ પ્રકારના ટેસ્ટવાળા સૂપ હોય છે. અને એનો આપણે ડ્રિંક કરીએ છીએ અને ટૂંકમાં સાની જેમ અઢળક નહીં પાછું. અને એવું કહેવાય છે કે એના દ્વારા આપણી ભૂખથી થોડીક ઉઘડે છે અથવા વધુ લાગે છે. એટલે ટૂંકમાં જે બે પ્રિસ્ટ આવ્યા હતા વહેલા સવારમાં એમાંનો એક પ્રિસ્ટ છે એ દિવાલ ઉપર સૂપ સાટી દે છે, ઢોળી દે છે રેસ્ટોરન્ટની દિવાલ ઉપર. Valentine continued to follow the trail via a market stall and a restaurant with a broken window. એટલે વેલેન્ટિન છે એ કન્ટિન્યુ ટુ ફોલો ધ ટ્રેલ. ટ્રેલ મીન્સ રસ્તો. અને વેલેન્ટિન છે પોલીસમેન છે એ સતત જ તેનો પીછો એના રસ્તે એનો અનુસરે છે, એને પાછળ જાય છે. કઈ રીતે? તો કે ઇન ધ માર્કેટ સ્ટોલ via a market stall and a restaurant with a broken window. કે રેસ્ટોરન્ટમાંથી એક દિવાલ તોડી નાખી હતી ત્યાં થઈ અને માર્કેટમાં જાય છે. એટલે વેલેન્ટિન છે એમનો પીછો કરતા કરતા એની પાછળ જાય છે. એટલે બંને પ્રિસ્ટ એટલે કે આ પાદરીએ શું કર્યું? એક તો રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ સાટી દીધું, પછી રેસ્ટોરન્ટની દિવાલ પેલી વિન્ડો છે તોડી નાખી, બરાબર, અને પોતે માર્કેટમાં જતા રહ્યા. ધ પ્રિસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ. અપસેટ મીન્સ વ્યસ્ત કરી નાખવું, બરાબર. કે ભાઈ માર્કેટનું જે સ્ટોલ હોય, કોઈ સ્ટેન્ડ છે, એમાં જે એપલ્સ છે, સફરજન છે, એને પણ એ વેરવિખેર કરી નાખે છે, અપસેટ કરી નાખે છે, અવ્યવસ્થિત કરી નાખે છે.
and had changed price level of orange and nuts. અને માર્કેટમાં બીજા ઓરેન્જ, બરાબર, નારંગી અને નટ્સ, મગફળી છે એમાં જે પ્રાઇસ હોય, કિંમત લખેલી હોય, એ પણ બદલી નાખે છે. At the other restaurant, he had increased the amount on the bill and broken a window deliberately. Deliberately means ઇરાદાપૂર્વક. અને બીજી રેસ્ટોરન્ટમાં એ પોતાનું બિલ વધારી દે છે અને ટૂંકમાં વધારી દે છે અને એક વિન્ડો છે એમનો કાચ પણ તોડી નાખે છે, વિન્ડો તોડી નાખે છે, બરાબર. કે અધર રેસ્ટોરન્ટ હી હેડ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓન ધ બિલ, બિલમાં રકમ વધારી દે છે. એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી, અને બારી છે એ પણ ઇરાદાપૂર્વક તોડી નાખે છે, બરાબર. એટલે અત્યાર સુધી શું કર્યું આ બંને પ્રિસ્ટે કે ભાઈ એક રેસ્ટોરન્ટમાં દિવાલ ઉપર સૂપ ઢોળ્યું, પછી રેસ્ટોરન્ટની જે બારી હતી એ તોડી નાખી, માર્કેટમાં જે ગયા ત્યાં પણ એમને સફરજન છે અસ્તવ્યસ્ત વિખેર કરી નાખ્યા, બરાબર. પછી ઓરેન્જ અને નટના જે પ્રાઇસના લેબલ હતા એ પણ ચેન્જીસ કરી નાખ્યા, બદલી નાખ્યા. બીજી એક રેસ્ટોરન્ટમાં જાય છે ત્યાં પણ તેઓ બિલ ટૂંકમાં વધુ બિલ ચૂકવે છે, પછી ત્યાં પણ એક બારી તોડી નાખે છે. આ બધી પ્રવૃત્તિ છે આ બે પ્રિસ્ટ દ્વારા, એટલે પાદરીઓ દ્વારા થઈ છે. એટલે આ જે ફ્લેમ્બો ચોર છે એ પણ અત્યારે પાદરીના વેશમાં છે. અને આ વેલેન્ટિન છે એ આ બંનેનો પીછો કરતા કરતા લંડન આવે છે. અને આ બધા સબૂત, એટલે કે જે દિવાલ ઉપર જે સૂપ તોડી નાખ્યું, વિન્ડો તોડી નાખ્યું, માર્કેટમાં જઈને પ્રવૃત્તિ કરી, એ બધા સબૂતોને આધારે એમનો પીછો કરતા કરતા આગળ વધે છે. વેલેન્ટિન ઇઝ લેડ ટુ હમ્સ્ટેડ હીથ. લેડ મીન્સ લીડ, લીડનું લેડ છે ભાઈ, એનો પીછો કરો, દોરવું. કે ભાઈ વેલેન્ટિન છે એમનો પીછો કરતા કરતા હમ્સ્ટેડ હીથમાં જાય છે, ટૂંકમાં કોઈ પ્લેસનું નામ છે, બરાબર, સિટી અથવા પ્લેસનું નામ છે, તે જગ્યાએ પહોંચે છે. There he find the simple looking priest along with another man. અને હમ્સ્ટેડ હીથમાં જઈને શું જોવે છે કે એક ભાઈ સામાન્ય દેખાતો એક પાદરી છે અને એની જે બીજા અન્ય વ્યક્તિ સાથે ઊભો છે. વેલેન્ટિન ઇઝ શ્યોર that this man is Flambeau. બે વ્યક્તિઓ જે ઊભા છે એમાંથી એક વ્યક્તિ છે એ ફ્લેમ્બો છે એવી વેલેન્ટિનને ખાતરી છે. વેલેન્ટિન એન્ડ ટુ ઓફિસર ફોલો હિમ. વેલેન્ટિન અને અન્ય બે ઓફિસરો છે એમનો પીછો કરે છે. એન્ડ ઓવર હિયર ધ ફોલોઈંગ કન્વર્સેશન બિટવીન ધેમ. ઓવર હિયર મીન્સ સાંભળવું. અને આ બે વ્યક્તિઓ વચ્ચે જે કન્વર્સેશન થાય છે, વાતચીત થાય છે, એ વેલેન્ટિન અને બીજા બે ઓફિસરો સાંભળે છે, બરાબર. હવે જો બે પ્રિસ્ટ પાદરીઓ છે એમની વચ્ચેનો કન્વર્સેશન આવે છે અને આ કન્વર્સેશન છે એ વેલેન્ટિન અને અન્ય બે પોલીસ ઓફિસર છે એ સાંભળે છે. Then with brow still bent. બ્રો મીન્સ કપાળ, બરાબર. આ જે આઈને ઉપરના વાળ હોય એને બ્રો કહી શકાય. કે એમના જે કપાળ છે જે નમેલું છે, સ્ટીલ બેન્ટ મીન્સ ઝૂકેલું, નમેલું, વળેલું. Without changing by the faintest shade of his attitude or voice. એમનું એટીટ્યુડ એટલે કે વલન અને વોઇસ એટલે કે અવાજનો ફેન્ટેસ્ટ જરા પણ શેડ એટલે કે ભાવ છે, હાવભાવ છે બદલ્યા વગર એમના બ્રો છે હજી પણ નમેલા છે. ફ્લેમ્બો સાઈડ એટલે કે હવે ફ્લેમ્બો બોલે છે, એટલે બે પાદરીઓ હતા એમાં એક ફ્લેમ્બો છે, એ ફ્લેમ્બો છે નીચે નમેલું છે, પોતાનો અવાજ બદલ્યા વગર તે બોલે છે. જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાવ. એટલે આ ફ્લેમ્બો છે એ ફાધર બ્રાઉનને કહે છે કે જસ્ટ હેન્ડ ઓવર મીન્સ આપવું, ગીવ. કે હેન્ડ ઓવર ધ સેફાયર ક્રોસ નાવ. સેફાયર મીન્સ વાદળી રંગનું મોતી. કે ભાઈ જે મોતીનું ક્રોસ છે, વાદળી રંગના મોતીનું જે ક્રોસ છે એ તું મને આપી દે. એવું કોણ કહે છે? ફ્લેમ્બો ફાધર બ્રાઉનને કહે છે. અને આ બંને વાતચીત થાય છે કોણ સાંભળે છે? વેલેન્ટિન અને અન્ય બે ઓફિસર. We are all alone here. ફ્લેમ્બો એવું કહે છે કે આપણે બંને અહીંયા એકલા છીએ અને પેલો વાદળી રંગના મોતીનો ક્રોસ છે તું મને આપી દે. And I could tear you to pieces like a straw doll. બરાબર. કે ભાઈ ટીયર મીન્સ ફાડી નાખવું, તોડી નાખવું. સ્ટ્રો ડોલ, સ્ટ્રો મીન્સ ઘાસ. ટૂંકમાં જે તનખલા હોય એને સ્ટ્રો કહેવાય. એટલે સ્ટ્રો ડોલ મીન્સ જે ઘાસની તનખલાની જે ડોલ એટલે કે ઢીંગલી બની હોય, ઢીંગલી હોય તેવું. એટલે કે અહીંયા ફાધર બ્રાઉન શું કહે છે? જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાવ.
પેલા વાદળી રંગનું મોતીનું ક્રોસ છે તો મને આપી દે. વી આર અલોન હિયર, આપણે બંને અહીંયા એકલા છીએ. એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસીસ લાઈક અ સ્ટ્રો ડોલ, જો તું મને તે નહીં આપે તો પેલી કેમ તનખલાની ઢીંગલી હોય ને ટુકડા કરી નાખું, એની જેમ તારા ટુકડા કરી નાખીશ. The calm voice and attitude added a strange violence to that shocking sense of speech. કે એની જે સ્પીચ હતી, એનો જે અવાજ હતો તેમાં એનો જે શાંત અવાજ અને વલણ હતું એમાં એક પ્રકારની વિચિત્ર હિંસા સાથે એ બોલ્યો હતો, બરાબર. But the little priest only turned his head slightly. Slightly means જરાક. પણ નાનો એવો જે પાદરી હતો એ માત્ર પોતાનું માથું હલાવે છે જરાક. એટલે લિટલ મેન કોણ છે? ફાધર બ્રાઉન. એટલે ફ્લેમ્બોએ ફાધર બ્રાઉનને એવું કીધું કે પેલું ક્રોસ છે એ તું મને આપી દે, નકર ઢીંગલીની જેમ તારા ટુકડે ટુકડા કરી નાખીશ. He still seemed to have a somewhat foolish face turned to the star. He still seemed to have somewhat foolish face. હજી પણ થોડોક પોતે મૂર્ખ ફેસ હોય એની જેમ તે ટર્ન ટુ ધ સ્ટાર, આકાશની સામે જોયા કરે છે. Maybe he had not understand, or maybe he had understand but and sat frozen with fear. એટલે ફાધર બ્રાઉન છે એ પોતે કોઈક પાગલ હોય, મૂર્ખ હોય એની જેમ આકાશમાં જોયા કરે છે. પછી શું કીધું? મે બી હી હેડ નોટ અન્ડરસ્ટેન્ડ, કદાચ તે સમજ્યા નહીં હોય. ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ ફ્રોઝન વિથ ફિયર, અને કદાચ એ સમજી ગયા છે અને સેટ ફ્રોઝન વિથ ફિયર, કે અત્યંત ભયભીત થઈ ગયા છે, અત્યંત ડરી ગયા છે ને ધ્રુજવા લાગ્યા છે. યસ સેડ ધ ટોલ પ્રીસ્ટ, કે હા એવું પેલા ઊંચા પાદરે કીધું. ઊંચો પાદરે કોણ છે? ફ્લેમ્બો, બરાબર. એટલે ફ્લેમ્બો છે પોતે ટોલ છે, ઊંચો છે. Then, okay, wait. Yes, said tall priest. ઊંચા પાદરે કીધું કે હા. In the same low voice and the same still posture. એકદમ એક જ સરખા નીચા ઓછા ટૂંકમાં હળવા અવાજમાં અને એ જ સ્થિતિમાં. પોસ્ચર મીન્સ એ સ્થિતિ, શરીરને જે હાવભાવની સ્થિતિ હોય તે સ્થિતિમાં. યસ આઈ એમ ફ્લેમ્બો, બરાબર. એટલે હવે શું કહે છે કે હા હું ફ્લેમ્બો છું. અત્યારે પોતે એવું રિવીલ કરે છે અથવા તો કબૂલે છે કે હું ફ્લેમ્બો છું. ધેન આફ્ટર અ પોઝ હી સેડ, પોઝ મીન્સ અટકવું, અને થોડુંક અટક્યા પછી ફરી બોલે છે, કમ ગીવ મી ધેટ ક્રોસ, કે આવ તે ક્રોસ મને તું આપી દે. નો સેડ ધ અધર, બરાબર. એટલે બીજો જે ફાધર, એની સામે ફાધર બ્રાઉન છે એ શું કહે છે કે ના. And the reply had an odd sound. એક વિચિત્ર અવાજમાં રિપ્લાય આપ્યો કે ના. ટુ ધીસ રિપ્લાય, એટલે કે જે આ પ્રત્યુત્તર ફાધર બ્રાઉન આપ્યો એના પ્રત્યુત્તરમાં the greatest robber leaned back in his seat. આ જે ફ્લેમ્બો છે, બરાબર, રોબર લૂંટારો, એ પોતાની સીટ ઉપર પાછળ ઝૂકી જાય છે. and laugh low but long, અને ધીમેકથી હસે છે પણ લાંબુ. નો he cried, નહીં, એમ એ બૂમ પાડે છે. you won't give it me, you proud priest, કે તું મને નહીં આપે, એવું કહે છે ઘમંડી પાદરી. you won't give it me, તું મને નહીં આપે. you little foolish man, કે નાના એવા મૂર્ખ માણસ. shall I tell you why you won't give it me, હું તને કહું કે તું મને શા માટે નહીં આપે. because I have got it already in my own pocket, કારણ કે તે ઓલરેડી મારા પોતાના જ ખીચામાં છે. બરાબર. તો અહીંયા સમજવા જેવું છે કે ફ્લેમ્બો છે એ ફાધર બ્રાઉન પહેલા એવું કહે છે કે તારી પાસે જે વાદળી રંગનું ક્રોસ છે
એ મને આપી દે. જો તું નહીં આપે તો તને પેલા ઘાસની ઢીંગલીને કેમ ટુકડે ટુકડા કરી નાખું એમ તારા ટુકડે ટુકડા કરી નાખીશ. પણ ફાધર બ્રાઉન શું કહે છે કે ના, હું આપીશ નહીં. એટલે પછી ફ્લેમ્બો શું કહે છે, મને ખબર છે તું શા માટે નહીં આપે, કેમ કે ક્રોસ તારી પાસે છે જ નહીં. ક્રોસ તો એ ઓલરેડી મારા પોતાના ખીચામાં છે. The small priest replied, Are you sure? બરાબર કે ફ્લેમ્બોએ શું કીધું કે ભાઈ ક્રોસ મારી પાસે જ છે. એટલે ફાધર બ્રાઉન શું કહે છે કે ભાઈ તું ખાતરી છે તને કે એ ક્રોસ તારી પાસે જ છે? ફ્લેમ્બો yelled with delight. Yelled means બૂમ પાડવી, delight means આનંદ. ફ્લેમ્બો આનંદથી અથવા તો બહુ ખુશ થઈને બૂમ પાડે છે. જો આ બંને વચ્ચેનો કન્વર્સેશન થાય છે, વેલેન્ટિન અને બીજા બે ઓફિસરો સાંભળે છે. બરાબર, માય ગુડનેસ કે હા, યસ યુ ટર્નિપ. ટર્નિપ મીન્સ ઠીંગણું. હા ઠીંગણા. આઈ એમ ક્વાઇટ શ્યોર, મને એકદમ ખાતરી છે. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સન. સાયન્સ મીન્સ સમજણ, કે મારામાં એટલી તો સમજણ છે કે જે રાઇટ એટલે કે સાચું પાર્સલ છે એના જેવું ડુપ્લિકેટ કે નકલી પાર્સલ હું બનાવી શકું અથવા બનાવું. નાઉ માય ફ્રેન્ડ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ. કે મારા મિત્ર, તારી પાસે છે હવે ખોટું છે અને મારી પાસે જે છે એ જ્વેલ. બરાબર, એટલે સાચું છે અથવા તો પેલા મોતીનું છે સાચું. એન્ડ ઓલ્ડ ટ્રીક ફાધર બ્રાઉન, વેરી ઓલ્ડ ટ્રીક. બરાબર, એટલે હું કહીશ અહીંયા ફાધર બ્રાઉન પોતે ફ્લેમ્બો છે એ ફાધર બ્રાઉનને એવું કહે છે કે મારામાં એટલી તો સમજણ છે કે ભાઈ જે કોઈ પણ સાચું પાર્સલ છે, ક્રોસ છે, એનું ડુપ્લિકેટ બનાવી શકું. એટલે મેં એ ડુપ્લિકેટ બનાવ્યું અને તારી સાથે ચેન્જ કરી નાખ્યું. એટલે તારી પાસે છે એ ખોટું છે અને મારી પાસે છે એ સાચું છે. એટલે હવે કોણ કહે છે લાસ્ટ સેન્ટેન્સ જુઓ, એન્ડ ઓલ્ડ ટ્રીક ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. અહીંયા ફ્લેમ્બોસ કહે છે કે ફાધર બ્રાઉન આ તો બહુ જૂની ટ્રીક છે કે ભાઈ આ રીતે ડુપ્લિકેટ બનાવી અને અદલા બદલી કરી નાખવી. યસ સેડ ફાધર બ્રાઉન. હવે ફાધર બ્રાઉન કહે છે કે હા, યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર, કે મેં એના વિશે પહેલા સાંભળેલું છે. ફાધર બ્રાઉને શું રિપ્લાય આપ્યો ફ્લેમ્બોને કે હા, તમારી વાત સાચી છે, આના વિશે તમે સાંભળેલું છે કે આ રીતે પાર્સલની અદલા બદલી કરી નાખે બીજું ડુપ્લિકેટ બનાવીને. The master criminal leaned over to the little rustic priest with a sort of sudden interest. Rustic means ગામડિયું, ગામડાનું. એટલે જે માસ્ટર ક્રિમિનલ ફ્લેમ્બો છે એ એક પ્રકારના રસપૂર્વક જે આ ગામડાનો ફાધર બ્રાઉન છે એના તરફ નમે છે, ઝૂકે છે, કે એને આશ્ચર્ય થાય કે આના વિશે સાંભળેલું છે. એટલે શું થાય સાંભળેલું હોય તો વી કેન અન્ડરસ્ટેન્ડ કે ભાઈ જો આને ફાધર બ્રાઉનની ટ્રીક વિશે ખબર હોય તો એ ટ્રીકમાં એ ફસાયા હોય નહીં. એટલે જ્યારે એવું કીધું ફાધર બ્રાઉને કે હા આના વિશે મેં સાંભળેલું છે, એટલે જે ફ્લેમ્બો છે થોડોક નિરાશ થઈ જાય છે અને એક પ્રકારના રસપૂર્વક એ ફાધર બ્રાઉન તરફ નમે છે. યુ હેવ હર્ડ ઓફ ઇટ, હી આસ્ક્ડ. એટલે ફ્લેમ્બો પૂછે છે ફાધર બ્રાઉનને કે તમે એના વિશે સાંભળેલું છે? વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ, તમે આના વિશે ક્યાં સાંભળ્યું છે? Well, I must not tell you his name, of course, said the little man simply. એટલે ફાધર બ્રાઉન સાદગીથી એવું કહે છે કે હું એમનું નામ તમને કહીશ નહીં, મેં એના વિશે સાંભળેલું છે. He was a person who had come for confession, you know. તમે જાણો છો કે એ વ્યક્તિ તો જે મારી પાસે કન્ફેશન કરવા માટે આવ્યો હતો. જો મિત્રો, આમ તો મોસ્ટ ઓફ કોઈ ચર્ચમાં ફાધર હોય, લાઈક આ ફાધર બ્રાઉન છે, બરાબર, જે આપણે મઢમાં મોસ્ટ ઓફ આપણે પેલા ભુવા હોય છે, મંદિરે પૂંજારી હોય છે, એમ ચર્ચ હોય ત્યાં ફાધર હોય કે આખા વ્હાઇટ કપડાં પહેરેલા હોય, ગળામાં ક્રોસ હોય, હાથમાં પણ ક્રોસ હોય છે. બરાબર, મોસ્ટ ઓફ મૂવીમાં આપણે જોતા હોય. તો ઘણી વખત કોઈ વ્યક્તિથી ગંભીર ગુનો અથવા કોઈ ગુનો થઈ ગયો હોય તો પોતે પશ્ચાતાપ કરવા માટે, બરાબર, કે ચર્ચમાં જાય છે અને ફાધર બ્રાઉન હોય છે, વચ્ચે પડદો હોય છે, પેલી સાઈડ ફાધર બ્રાઉન હોય છે અને આ બધું જે ગુનો કરનાર હોય એ હોય છે અને પોતે એવું કબૂલ કરે છે કે મારાથી આ ગુનો થઈ ગયો છે, ઈશ્વર મને માફ કરે. અને આ આખી વાત કયો ગુનો થયો છે એ ગુનાની આખી ડિટેલ છે એ પોતે ગુનેગાર ફાધર બ્રાઉનની સમક્ષ રજૂ કરે છે. ફાધર બ્રાઉન નહીં પણ પાદરીની સમક્ષ, પ્રિસ્ટની સમક્ષ, અને વચ્ચે પડદો હોય છે
અને રિયલમાં જે પ્રિસ્ટ હોય પાદરી એ પેલા ગુનેગારનો ચહેરો પણ જોતા હોતા નથી. એટલે આ રીતે કોઈ ગુનેગાર છે એ પોતાની ભૂલ છે, પાપ છે એ સ્વીકારે છે અને ભવિષ્યમાં આવું નહીં થાય એવું ઘણી વખત છે એ પોતે એવું પ્રોમિસ પણ આપતા હોય છે. તો આ રીતે ફાધર બ્રાઉન એવું કહે છે કે એ વ્યક્તિ એક દિવસ મારી પાસે આવ્યો હતો અને એમને પોતાનો ગુનો છે એ કન્ફેસ કબૂલાત કરી હતી. કે he was a person who had come for confession. You know, તમે જાણો છો તે વ્યક્તિ હતો જે મારી પાસે કબૂલાત કરવા માટે આવ્યો હતો. એટલે ફાધર બ્રાઉન છે પેલા ચર્ચમાં કામ કરતા હતા, એટલે એની પાસે ઘણા એવા ગુનેગારો આવ્યા હોય જે પોતાના ગુનો છે એ કન્ફેસ કબૂલે, બરાબર. એટલે ફાધર બ્રાઉન છે એમને આ ગુનાને લગતી બધી ટ્રીકથી માહિતગાર હતા, પરિચિત હતા. He had lived prosperously for about 20 years entirely on duplicate brown paper parcel. Brown paper parcel એટલે કે પૈસા, બરાબર. બ્રાઉન કલરના મોસ્ટ ઓફ મની હોય, નોટો હોય. કે he had lived prosperously for about 20 years entirely. પૂરા 20 વર્ષે સમૃદ્ધિથી જીવન જીવ્યા હતા. પ્રોસ્પર એટલે સમૃદ્ધિ, વૈભવપૂર્વક. કે એ વ્યક્તિ છે સંપૂર્ણપણે 20 વર્ષ વૈભવી રીતે સમૃદ્ધિમાં જીવન જીવ્યા હતા. કઈ એનું વૈભવ? તો કે ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ, કે ડુપ્લિકેટ નોટોના આધારે, જે નકલી નોટો છે એના આધારે તેઓ 20 વર્ષે એના જલસા કર્યા, સમૃદ્ધિથી જીવન જીવ્યા. એન્ડ સો યુ સી દેટ હાઉ આઈ બિગન ટુ સસ્પેક્ટ યુ. અને તે જોયું કે ભાઈ કઈ રીતે મેં તારા ઉપર સસ્પેક્ટ એટલે કે શંકા કરવાનું શરૂ કર્યું, બરાબર. એટલે કે તને એ પણ સમજાઈ ગયું હશે કે મેં કઈ રીતે તારા પર શંકા કરવાની શરૂઆત કરી. બિગન ટુ સસ્પેક્ટ મી, રિપીટેડ ધ આઉટલો શાર્પલી. આઉટલો પરંપરાગત, રૂઢિચુસ્ત અથવા રૂઢિગત રીતે તીક્ષ્ણ અવાજ સાથે ફ્લેમ્બો એવું કહે છે કે તે મારા પર શંકા કરવાનું શરૂ કર્યું. Did you really have a too much to suspect me just because I brought you up in this field? Have the too much એટલે હિંમત હોવી, ફ્રેઝલ વર્બ છે, બરાબર. Have the stomach એટલે હિંમત હોવી. કે ભાઈ તે મારા પર શંકા કરવાની તને હિંમત તે કરી, એ જ કારણે કે હું તને આ ફિલ્ડમાં લાવ્યો એટલા માટે. No, said father as if he was sorry. જાણે પોતે દિલગીર હોય એમ ફાધર બ્રાઉન કહે છે કે ના ના. You see, I suspected you when we first met. જો જ્યારે આપણે પ્રથમ વખત મળ્યા, બંનેની મુલાકાત થઈ, ત્યારથી જ મેં તારા પર શંકા કરી હતી. It is that little bulge of the sleeves. Bulge up means ઉપસેલું, sleeve means બાયો. એટલે હાથની જે બાયો હતી જે ઉપસેલી હતી એના કારણે મેં તારા પર શંકા કરવાની શરૂઆત કરી. I know you people have the spike bracelet there. Spike means ખીલ્લાવાળું અને બ્રેસલેટ એટલે હાથમાં પહેરવાનું બ્રેસલેટ, બરાબર. એટલે ફાધર બ્રાઉન પોતે અહીંયા એવું કહે છે કે જ્યારે આપણે પ્રથમ વખત મળ્યા ત્યારે જ તારા હાથની જે બાયો હતી, શર્ટની બાયો એ ઉપસેલી હતી અને મને ખબર છે તમારા જેવા જે ગુનેગાર લોકો હોય એ ત્યાં ખીલ્લાવાળું બ્રેસલેટ પહેરતા હોય છે, બરાબર. એટલે આ બ્રેસલેટના આધારે, એટલે બ્રેસલેટને કારણે ફાધર બ્રાઉનને એવું શંકા થઈ કે આ પોતે ગુનેગાર છે, બરાબર, ક્રિમિનલ છે. ઓહ વન્સ લિટલ ફ્રોક યુ નો, કે અરે કેવો મૂર્ખ ટોળો તમે જાણો છો. સેટ ઓકે. ઓહ વન્સ લિટલ ફ્રોક યુ નો, કે તું જાણે છે કે ભાઈ નાનું એવું ટોરું હતું એમાં ઘણા લોકો આ રીતનું હતું. સેટ ફાધર બ્રાઉન રાધર બ્લેન્કલી. બ્લેન્કલી મીન્સ ભાવ રહિત, કે વધારે ભાવ રહિત થઈને ફાધર બ્રાઉન આ રીતે કહે છે કે વેન આઈ સર્વ ઇન હટલપુર. સર્વ મીન્સ જોબ કરવી, અહીંયા એવું, બરાબર. પીરસવું પણ થાય, જોબ કરવી એના સંદર્ભમાં છે કે જ્યારે હું હટલપુરમાં જોબ કરતો હતો. There were 3 of them with spike bracelet. કે ત્યાં 3 વ્યક્તિઓ હતા જેને ખીલીવાળું બ્રેસલેટ પહેરેલું હતું. So as I suspected you from the first, you don't see. તે જોયું નહીં કે આ રીતે મેં શરૂઆતથી જ તારા પર શંકા કરવાનું શરૂ કરી હતી. I made sure that the cross should go safe anyhow. મેં એની પણ ખાતરી કરી કે કોઈ પણ રીતે ક્રોસ છે એ સુરક્ષિત રહે, સેફ રહે. I watch you, you know. મેં તને જોયો તો તને ખબર છે. So at last I saw you send the parcel.
ને અંતે મેં તને જોયો તો કે તે પાર્સલ બદલી નાખ્યું. ધેન ડોન્ટ યુ સી, તે પાર્સલ બદલ્યું પછી તે જોયું નહીં. આઈ સેન્સ ધેમ બેક અગેન, અને મેં ફરીથી તે પાર્સલ બદલી નાખ્યું. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ, અને પછી સાચું બ્રેસલેટ ક્રોસ હતું એ મેં પાછળ મૂકી દીધું. એટલે અહીંયા ફાધર બ્રાઉન શું કહે છે કે મને ખબર હતી કે ફ્લેમ્બો એટલે કે તે છે એ પેલું ડુપ્લિકેટ પાર્સલ ક્રોસ બનાવી અને અદલા બદલી કરી નાખી. અને પછી ફાધર બ્રાઉન શું પાસે કહે છે કે ત્યારબાદ તે ફરી ન જોયું એ કે મેં તે બદલેલા પાર્સલને ફરીથી ચેન્જ કરી નાખ્યું. એટલે જે રિયલ પાર્સલ છે એ મેં ઓલરેડી પાછળ મોકલી દીધું છે, સેન્ડ કરી દીધું છે, અને તારી પાસે છે એ ડુપ્લિકેટ છે. લેફ્ટ ઇટ બિહાઇન્ડ રિપીટેડ ફ્લેમ્બો, એટલે ફ્લેમ્બો પુનરાવર્તન કરશે કે તે પાછળ મૂકી દીધું એમ. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. વિક્ટોરિયસ મીન્સ વિજેતાપૂર્ણ, એટલે કે ટોન મીન્સ સૂર, એટલે કે એનો જે વિજેતાનો સૂર હતો એ પ્રથમ વખત અહીંયા ઝાંખો પડી ગયો. એકદમ થોડોક નિરાશાપૂર્વક બોલે છે કે તે પાછળ મૂકી દીધું એમ. અત્યાર સુધી આમ હું પૂરજોશ મૂડમાં હતો કે એને એવો ખાતરી હતી કે એની પાસે તે બ્લુ ક્રોસ છે, પણ જ્યારે ફાધર બ્રાઉન બધી સ્પષ્ટતા કરે છે કે તે બદલ્યું પછી ફરી મેં બદલી નાખ્યું અને અત્યારે એ પાર્સલ મારી પાસે નહીં પણ ક્રોસ છે એ મેં પાછળ સેન્ડ કરી દીધું છે. એટલે હવે એમનો જે વિજેતાનો જે ટોન હતો, સૂર હતો એ જતો રહેશે. વેલ ઇટ વોઝ લાઈક ધીસ સેડ લિટલ પ્રિન્સ. હા, લિટલ પ્રિન્સ ફાધર બ્રાઉન એવું કહ્યું કે હા એમ જ હતું. સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે, કાળજી વગર, એટલે કે કાળજી વગરના અવાજપૂર્વક તે બોલે છે. આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ, કે હું ફરીથી પેલા જે મીઠાઈની દુકાન હતી ત્યાં ગયો હતો. એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર, અને ક્રોસ સાથેનું જે ઓરિજિનલ પાર્સલ હતું એ મેં ત્યાં મૂકી દીધું. આઈ asked the lady to mail it to my friend in Westminster when she found it. અને પેલી જે લેડી હતી ત્યાં શોપની દુકાન, પેલી સ્વીટની શોપે, બરાબર, કે ભાઈ મીઠાઈની જે દુકાન હતી ત્યાં પેલી લેડી હતી, એને મેં એવું કીધું કે આ પાર્સલ છે એ તમે મારા મિત્રને મેલ એટલે કે મોકલી દેજો. Then he added rather sadly, ત્યારબાદ તે વધુ દુઃખપૂર્વક ઉમેરે છે, I learned that too from a poor fellow in Hartlepool. કે આ બધું છે એમાં જે પુઅર ફેલો, કે ભાઈ જે સામાન્ય લોકો છે હટલપુલમાં એની પાસેથી મેં શીખ્યો છું કે આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ પુઅર ફેલો ઇન હટલપુલ. હટલપુલ કોઈ પ્લેસનું નામ છે, સિટીનું નામ છે. એ જગ્યાએ જ્યારે હું જોબ કરતો હતો ત્યારે હું આ બધું શીખ્યો છું. આઈ યુઝ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ. He used to do it with handbag he stole at railway station. એટલે કે તે વ્યક્તિ જે પુઅર ફેલો, કે ભાઈ કોઈ ગરીબ સાથીદાર હતો એની પાસેથી ફાધર બ્રાઉન આ બધું શીખ્યા છે. કયું? તો કે પાર્સલ બદલવાનું. કે ભાઈ તે વ્યક્તિ છે એ રેલવે સ્ટેશનમાંથી આ રીતની હેન્ડબેગ, હાથમાં પકડવાની જે બેગ હોય એ ચોરતો હતો અને ત્યારબાદ તે અદલા બદલી કરી નાખતો હતો. કે he used to do it with handbags he stole at railway station. Stole means ચોરવું. કે રેલવે સ્ટેશન તે જે હેન્ડબેગ ચોરતો હતો તેની સાથે તે આવું કરતો હતો. બટ he is in monastery now. Monastery means મઠ, ચર્ચ. પણ હવે તે વ્યક્તિ છે એ ચર્ચમાં છે. ટૂંકમાં પોતે છે આ હેન્ડબેગ બદલવાનું ભૂલી ગયો છે અને પોતે હવે એક સાત્વિક જીવન જીવે છે, એક પાદરી તરીકેનું જીવન જીવે છે. He added, rubbing his head again as if he was sorry. આમ એને ઉમેર્યું. રબ મીન્સ ઘસવું, કે પોતાનું માથું ફરી આમ ખંજવારે છે જાણે કે પોતે દિલગીર હોય. કોણ? ફાધર બ્રાઉન. We can't help being priest, કે ભાઈ આપણે પ્રિસ્ટ બનવામાં કોઈને રોકી શકતા નથી. People come and tell us these things, કે લોકો આવે છે અને આ બધી બાબતો અમને જણાવે છે. Flambeau tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. Tore means TN નું tore છે, બરાબર, ફાડવું. કે ભાઈ ફ્લેમ્બો છે એ પોતાની ઇનર પોકેટ, પોતાના ખીચામાંથી જે બ્રાઉન પેપર એટલે કે એક નોટ છે, પૈસાની નોટ, એ કાઢે છે અને ફાડી નાખે છે.
ટોર ઇટ ટુ પીસીસ, ફાડીને એકદમ ટુકડે ટુકડા કરી નાખે છે. ટૂંકમાં એને ગુસ્સો આવે છે ફ્લેમ્બોને. There was nothing but paper and stick of lead inside it. કે એના ખીચામાં હવે બીજું કાંઈ નથી, માત્ર પેપર અને પેન્સિલ છે. He sprung to his feet and cried. Sprung means jump, કૂદકો મારવો. એ પોતાના પગ ઉપર કૂદકો મારે છે અને જોરથી બૂમ પાડે છે. શા માટે? કેમ કે ક્રોસ છે એ અત્યારે એની પાસે છે નહીં. ફાધર બ્રાઉનને ઓલરેડી એના મિત્રને મોકલી દીધું ને જે આના કારણે એ મૂર્ખ સાબિત થયો એ એમને પસંદ, ટૂંકમાં એને ગમ્યું નહીં. I don't believe a fool like you could manage all that. એટલે ફ્લેમ્બોય શું કહે છે કે હું માનું નહીં કે તારા જેવો મૂર્ખ માણસ મને મૂર્ખ આ બધું તારા જેવો મૂર્ખ માણસ આ બધું મેનેજ કરી શકે, આ રીતનું પ્લાનિંગ કરી શકે, એ વાતને હું માની શકું નહીં. You have still got the cross, કે હજી તારી પાસે ક્રોસ છે. And if you don't give it up, I will take it by force. જો તું તે મને નહીં આપે તો હું ફોર્સ દબાણપૂર્વક એ લઈ લઈશ. No, said Father Brown simply and stood up also. એટલે ફાધર બ્રાઉન સાદગીથી એવું કહે છે કે ના, અને તે પોતે ઊભા પણ થઈ જાય છે. You won't take it by force. તું ફોર્સ એટલે કે દબાણપૂર્વક તે લઈ શકીશ નહીં. First, because I really haven't still got it. પેલું કારણ એ કે વાસ્તવમાં ખરેખર તે મારી પાસે નથી. And second, because we are not alone. અને બીજું કારણ એ કે તે આપણે અહીંયા એકલા નથી. એટલે ફ્લેમ્બો અહીંયા ફાધર બ્રાઉનને શું કહે છે કે ના, હજી પણ તારી પાસે ક્રોસ છે, તું મને આપી દે, નકર હું દબાણપૂર્વક તારી પાસેથી આંચકી લઈશ. એટલે ફાધર બ્રાઉન કહે છે શું કહે છે? ના. અને શા માટે કહે છે કે તું મારી પાસે ફોર્સફુલ કંઈ લઈ શકીશ નહીં, કારણ કે એ ક્રોસ છે એ હાલમાં મારી પાસે નથી. અને બીજું રીઝન એ કે આપણે બંને અહીંયા એકલા નથી. ફ્લેમ્બો સ્ટોપ ઇમિડિયેટલી. ફ્લેમ્બોસી તરત જ બંધ થઈ જાય છે. બિહાઇન્ડ ધ ટ્રી સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ મીન્સ સિંધવું, કે ભાઈ પેલા વૃક્ષ તરફ સિંધતા ફ્લેમ્બો કહે છે, ફાધર બ્રાઉન કહે છે કે તે વૃક્ષની પાછળ are two strong policemen and the greatest detective alive. કે બે મજબૂત પોલીસમેન અને મહાન જાસૂસ હાલમાં હાજર છે, બરાબર, ઉપલબ્ધ છે, ત્યાં છે. એટલે ફાધર બ્રાઉન છે પેલા વૃક્ષ તરફ આંગળી ચિંતા એવું કહે છે કે વૃક્ષની પાછળ બે સ્ટ્રોંગ પોલીસમેન અને વેલેન્ટિન છે. How did they come here, do you ask? અને હવે ફાધર બ્રાઉન શું કહે છે કે આને ફ્લેમ્બોને કે તું મને એવું પૂછીશ કે એ લોકો અહીં કઈ રીતે આવ્યા. I brought them, of course, કે ખરેખર હું તેમને અહીં લાવ્યો છું. How did I do it? હું તે કઈ રીતે લાવ્યો એ તારા મનમાં પ્રશ્ન છે ને. Why? I will tell you if you like. જો તને ગમતું હોય તો હું તને કહું, કેમ નહીં. Lord bless you. બરાબર, કે ભાઈ ઈશ્વર અમને આશીર્વાદ આપે. We have to know 20 such things when we work among the criminal classes. કે જ્યારે ગુનેગારોની સાથે અમે કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે આવી 20 પ્રકારની ટ્રીક જે છે એ બધું આપણને શીખવી જોઈએ, આપણને આવડવી જોઈએ. કે વી હેવ ટુ નો 20 such things, કે 20 બાબતો આપણે ચોક્કસપણે જાણવી જોઈએ. When we work among the criminal classes, જ્યારે આપણે ગુનેગારોની વચ્ચે કામ કરતા હોય ત્યારે. Well, I wasn't sure you were a thief. સારું, હવે ફાધર બ્રાઉન બધું એક્સપ્લેન કરે છે કે આ વેલેન્ટિન અને બીજા બે પોલીસમેન અહીંયા કઈ રીતે આવ્યા. એટલે ફાધર બ્રાઉન શું કહે છે કે શરૂઆતમાં મને એવી ખાતરી નહોતી કે તું ચોર છો. So I just tested you to see if anything would make you show yourself. આથી મેં તારી કસોટી લીધી. ટેસ્ટ મીન્સ કસોટી લેવી, કે મેં તારી કસોટી લીધી કે તું તારી જાતને શો એટલે કે દર્શાવે છે, રજૂ કરે છે. કઈ રીતની કસોટી લીધી કે a man generally make a small sin. A man generally makes a small sin if he finds salt in his coffee.
કે માણસ છે એ મોટા ભાગે પોતાની કોફીમાં જો મીઠું હોય તો કંઈક ઇન્સિડન્ટ કે એનો ઓબ્જેક્શન એટલે કે વિરોધ કરે. એટલે ઇનડાયરેક્ટલી કહેવાનો મિનિંગ શું છે? જો વ્યક્તિ છે એ પોતાની સાથે કંઈક અયોગ્ય થતું હોય તો એનો વિરોધ કરે. If he doesn't, he has some reason for keeping quiet. જો વ્યક્તિ છે એમનો વિરોધ ન કરે, બરાબર, કે if he doesn't, જો એમનો વિરોધ ન કરે, he had some reason for keeping quiet, કે શાંત રહેવાનું એની પાસે કંઈક કારણ હોય, બરાબર, રીઝન હોય. I sensed the salt and sugar and you kept quiet. કે ભાઈ મેં પેલું પાર્સલ બદલ્યું અને તું એકદમ શાંત રહ્યો, અથવા તો સોલ્ટ એન્ડ શુગર, બરાબર, કે મીઠું અને શુગર છે એની અદલા બદલી કરી પણ તું કાંઈ બોલ્યો નહીં. A man generally objects if his bill is 3 times too big. સો કોઈ વ્યક્તિનું બિલ છે 3 ગણું વધારી દેવામાં આવે તો એ કંઈક એનો વિરોધ કરે, ઓબ્જેક્ટ કરે. If he pays it, તો એ 3 ગણું બિલ વધારેલું છે એ ચૂકવી દે. He has some motive for passing unnoticed. તો આવી બાબતને ધ્યાનમાં ન લેવાનું એની પાસે કંઈક રીઝન હોય, કારણ હોય, પ્રેરણા હોય. I increase your bill and you paid it. કે મેં તારું બિલ ચૂકવ્યું અને વધાર્યું અને તે એને ચૂકવી દીધું. એટલે ફાધર બ્રાઉનને અહીં કઈ રીતે ખાતરી થાય કે એની સામેનો જે પ્રિસ્ટ છે એ ફ્લેમ્બોસ છે, ચોર છે? તો કે ભાઈ એક તો એમને પોતાનું જે બિલ છે રેસ્ટોરન્ટમાં એ 3 ગણું વધારી દીધું, પણ ફ્લેમ્બોએ એમનો વિરોધ કર્યો નહીં, એમને એ બિલ છે એ ચૂકવી દીધું. પછી પેલું જે મીઠું અને સોલ્ટ છે એ અદલા બદલી કરી, એમાં પણ ફ્લેમ્બો કાંઈ બોલ્યો નહીં. એની કોફીમાં મીઠું નાખ્યું અથવા તો એની સાથે અયોગ્ય કંઈક બાબત થઈ તો પણ ફ્લેમ્બો કાંઈ બોલ્યો નહીં. આ 3 બાબતોથી અથવા 2-3 બાબતોથી ફાધર બ્રાઉનને એવી ખાતરી થઈ ગઈ કે ફ્લેમ્બો છે પોતે ચોરસ છે, કે મોસ્ટ ઓફ કોઈ વ્યક્તિ સાથે કંઈક અયોગ્ય બાબત થાય, અન્યાય થાય તો એ વ્યક્તિ છે એનો વિરોધ કરે, પણ જો વિરોધ ન કરે તો શાંત રહેવા પાછળનું એનું કંઈક કારણ હોય, જે આપણે જોયું કે ફ્લેમ્બોએ છે એનો વિરોધ કર્યો નહીં. The world seemed waiting for Flambeau to leap like a tiger. બધા લોકો એવું લાગતું હતું કે ભાઈ ફ્લેમ્બો છે એ ટાઈગરની જેમ પોતાના પગ ઉપર કૂદકો મારશે. લીપ મીન્સ કૂદકો મારવો. But he was held back as by spell. Spell means જાદુ, કે જાણે કે જાદુ થયું એની જેમ તે પોતે ત્યાં થોડોક શું કહેવાય બેક એટલે પાછળની તરફ ચાલે છે અથવા ઊભો રહે છે. He was stunned with utter curiosity. Curiosity means જિજ્ઞાસા. utter means એકદમ, કે એકદમ અથવા એક પ્રકારની જિજ્ઞાસા સાથે તે એકદમ સ્ટન, આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ બધું શું છે એમ. Words spilled out his mouth. કે ભાઈ એના માઉથમાંથી શબ્દો છે, સ્પાઇલ્ડ મીન્સ બહાર આવવું, સ્પાઇલ્ડ, કે ભાઈ શબ્દો છે એમના મુખમાંથી બહાર આવી જાય છે. કોના મુખમાંથી? તો કે ફ્લેમ્બોના મુખમાંથી. I would rather die than be tricked by little priest. ફ્લેમ્બો શું બોલી ઉઠે છે કે આવા નાના એવા પાદરીથી ટ્રીક દ્વારા એટલે એની વ્યૂહરચનામાં ફસાવવું એના કરતાં હું મરવાનું વધારે પસંદ કરીશ. Well, went on Father Brown. બરાબર, went on Father Brown એટલે કે ફાધર બ્રાઉન છે બોલવાનું ચાલુ રાખે છે કે વેલ, સારું. As you wouldn't leave any track for the police, of course somebody had to. બરાબર, ટ્રેક મીન્સ નિશાન, સબૂત. એટલે અહીંયા ફાધર બ્રાઉન શું કહે છે કે as you wouldn't leave any track for police, કે જો તું પોલીસમેન માટે, ડિટેક્ટિવ માટે કોઈ સબૂત પાછળ મૂકે નહીં તો ઓફકોર્સ somebody had to, તો ચોક્કસપણે બીજા કોઈ તો એ કરવું જ પડશે ને. ટૂંકમાં ફ્લેમ્બો એટલો બધો ચતુર ચોર હતો કે પોતે કોઈ ગુનો કરે, ક્રાઇમ કરે, પછી કોઈ સબૂત છોડતો નહીં. એટલે ફાધર બ્રાઉને શું કીધું કે જો તું પોલીસ માટે કોઈ સબૂત ન મૂકે તો કોઈ તો એ સબૂત મૂકવા પડે ને. At every place we went to, દરેક જગ્યાએ જ્યાં આપણે ગયા હતા, I did something that people would talk about for the rest of the day.
કે મેં એવું કંઈક કાર્ય કર્યું, ડીડ કાર્ય કર્યું કે લોકો છે એ દિવસના અંતમાં એના વિશે ચર્ચા કરે, વાતચીત કરે. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ, બહુ વધારે મેં નુકસાન નથી કર્યું. બરાબર, હાર્મ મીન્સ નુકસાન. અ સ્પ્લેશ વોલ, દિવાલ ઉપર સૂપ સાટ્યું. સ્પિલ્ડ એપલ્સ, એપલ્સ એવી વેરવિખેર કરી નાખ્યા, ઢોળી નાખ્યા. સ્પિલ્ડ મીન્સ ઢોળાવવું. બ્રોકન વિન્ડો, બારી તોડી નાખી. બટ આઈ સેવ ધ ક્રોસ, પણ મેં ક્રોસને બચાવી લીધું. ઇટ ઇઝ એટ વેસ્ટમિનિસ્ટર બાય નાવ, ને અત્યારે તે વેસ્ટમિનિસ્ટર છે. એટલે અહીંયા ફાધર બ્રાઉને શું કીધું ફ્લેમ્બોને કે ભાઈ તું કોઈ સબૂત ન મૂકે તો કોઈ કે તો એ મૂકવું પડે ને સબૂત. એટલે એ કે મેં બહુ વધારે કાંઈ નથી કર્યું, પણ એ કે પેલું સૂપ હતું એ દિવાલ ઉપર ઢોળી નાખ્યું. સફરજન હતા એ વેરવિખેર કરી નાખ્યા. બરાબર, અને પેલા જે પ્રાઇસ હતા એ પણ વધારે નાખ્યા. ઓકે, બારી છે એ તોડી નાખી, પણ એ કે પેલા ક્રોસને બચાવી લીધું. બરાબર, એટલે ફાધર બ્રાઉને ઈરાદાપૂર્વક રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ સાટ્યું હતું. પછી માર્કેટમાં છે એપલ્સ વેરવિખેર કરી નાખ્યા હતા. રેસ્ટોરન્ટની બારી તોડી નાખી હતી. શા માટે? કારણ કે જે વેલેન્ટિન છે એ સબૂતોને આધારે એની પાછળ આવી શકે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રીક? ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બો કહે છે કે આ બધી ક્રિમિનલ ટ્રીક, ગુનાની જે વ્યૂહરચના છે, બાબતો છે, એ તને કઈ રીતે ખબર પડી? The shadow of a smile crossed round simple face of his priestly opponent. Opponent means વિરોધી. કે એની સામે જે પ્રિસ્ટ છે, જે સિમ્પલ ફેસ, સાદગીપૂર્ણ ચહેરાવાળો જે પ્રિસ્ટ છે એની સામે, એટલે કે ફાધર બ્રાઉન, એના બંને રાઉન્ડ્સ, ટૂંકમાં એના સ્માઇલ આવી જશે, એના લિપ્સની બંને કોર્નર્સ જે છે એ વળે છે, શેડાઓ વળે છે. The shadow of smile crossed the round. ટૂંકમાં એના ચહેરા પર સ્માઇલ આવે છે. કોના ચહેરા પર? તો સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનન્ટ્સ, એનો વિરોધી છે, એનો સામેનો જે સિમ્પલ એટલે કે સાદગીપૂર્ણ ચહેરાવાળો જે પ્રિસ્ટ છે એમના ચહેરા પર સ્માઇલ આવે છે, હસે છે. ઓ બાય બિંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ હી સેડ, એને કહ્યું કે અરે માત્ર મૂર્ખ પાદરી બનીને આ બધી ટ્રીક ખબર પડી. Don't you realize that a man who simply hears man's real sin is likely to be aware of all human evil? બરાબર, કે don't you realize that man who simply hears man's real sin, sin means પાપ, કે ભાઈ તને એવું અહેસાસ નથી થતો કે જે માણસ મનુષ્યના સાચા પાપને હિયર એટલે કે સાંભળતો હોય, likely to be aware of all human evil, evil means દુર્ગુણ, કે જે મનુષ્યના બધા જ દુર્ગુણોથી પરિચિત હોય. એટલે અહીંયા ફાધર બ્રાઉન શું કહે છે કે તને એવું નથી લાગતું કે જે માણસ વ્યક્તિના સાચા પાપને સાંભળતો હોય તે વ્યક્તિના બધા જ દુર્ગુણોથી પરિચિત હોય? એટલે શું કહેવા માંગે છે કે પોતે પ્રિસ્ટ છે, પાદરી છે, એટલે લોકો છે એની પાસે પાપ છે એ કબૂલાત, ટૂંકમાં જે ક્રાઇમ કર્યો એની કબૂલાત કરે, અને કઈ રીતે ક્રાઇમ કર્યો એની પણ કબૂલાત કરતા હોય. એટલે ફાધર જે પ્રિસ્ટ હોય એ વ્યક્તિના બધા જ દુર્ગુણોથી સારી રીતે પરિચિત હોય. Also another part of my trade to make me sure you weren't a priest. અને મારા વ્યવસાયનો બીજો ભાગ પણ એવું જણાવે છે કે તું પ્રિસ્ટ નથી, પાદરી નથી. કેમ કે ફાધર બ્રાઉનને ખબર હોય કે પાદરી છે એ કેવા પ્રકારના હોય, એનો વલણ કેવું હોય, એની વાતચીત કરવાની રીત કેવી હોય, એનો શિષ્ટાચાર કેવો હોય. એટલે ફાધર બ્રાઉન એવું કહે છે કે એક તો આ લોકોના જે ગુનાઓ છે એ હું સાંભળું છું, તે પ્લસ મારો જે વ્યવસાય છે એના આધારે પણ મને ખાતરી થઈ ગઈ કે તું પાદરી છો નહીં. વટ આસ્ક ધ સ્ટન શીપ, એટલે આશ્ચર્યચકિત થયેલો જે ચોર છે એ કહે છે કે શું? યુ એટેક રીઝન, કે તે સેટ ફાધર બ્રાઉન, એટલે ફાધર બ્રાઉને કીધું તે તર્કશક્તિનો ઉપર હુમલો કર્યો એટલે મદદ લીધી. ઇટ ઇઝ બેડ થિયોલોજી, એટલે કે બહુ ખરાબ ધર્મશાસ્ત્ર કહેવાય. એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ, પોતાની વસ્તુ છે ભેગી કરવા માટે, પકડવા માટે હવે થોડોક વળે છે ફ્લેમ્બો, ટૂંકમાં ત્યાંથી ભાગી જવા ઈચ્છે છે. ધ 3 પોલીસમેન કમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રી, એટલે કે 3 પોલીસમેન છે એ વૃક્ષ પાછળથી, વૃક્ષ નીચેથી બહાર આવે છે. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટમેન, ફ્લેમ્બો છે પોતે પણ કલાકાર અને એક સ્પોર્ટમેન હતો. હી સ્ટેપ બેક એન્ડ ગ્રાન્ડલી બો ડાઉન ટુ વેલેન્ટિન, એ પોતે પોતાના પગલા છે પાછા ખેંચે છે અને ગ્રાન્ડલી ભવ્ય રીતે
બો મીન્સ નમવું, કે ભાઈ વેલેન્ટાઇન છે એના તરફ નમે છે. Do not bow me, my man, said Valentine with silver clearness. Silver clearness. સ્પષ્ટતા કરતા વેલેન્ટાઇન એવું કહે છે કે તું મને નમીશ નહીં. Let us both bow to our master. કે આપણે બંને છે આપણા માસ્ટરને નમન કરીએ, એટલે કે ઈશ્વરને નમન કરીએ, કે આપણે બંને છે એ ઈશ્વરને નમન કરીએ. મિત્રો, તો અહીંયા આ રીડ છે આપણું ઓવર થાય છે. આખા રીડમાં જો ચર્ચા કરીએ તો વેલેન્ટાઇન એક પોલીસ ઓફિસર છે, બરાબર, અને આ બંને છે એ પાદરીના વેશમાં છે. એટલે કે વેલેન્ટાઇન છે એ આ બંનેનો પીછો કરતા કરતા લંડન આવે છે. અને આપણને ખ્યાલ છે કે ફાધર બ્રાઉન અને ફ્લેમ્બો જ્યાં જ્યાં પણ જાય છે એ દરેક જગ્યાએ ફાધર બ્રાઉન છે એવું કંઈક સબૂત મૂકે છે. દાખલા તરીકે રેસ્ટોરન્ટમાં જાય તો પેલા દિવાલ ઉપર સૂપ ઢોળે છે, માર્કેટમાં એપલ્સ વેરવિખેર કરી નાખે છે, પછી પેલા રેસ્ટોરન્ટની વિન્ડો છે એને તોડી નાખે છે. આ સબૂતોને આધારે વેલેન્ટાઇન છે આ બંનેની પાછળ આવે છે. અને આ દરેક ક્રિયા છે એ ફાધર બ્રાઉન ઈરાદાપૂર્વક કરતા હતા. શા માટે? કે ફ્લેમ્બોને પકડાવવા માટે, બરાબર. અને અંતમાં પોતે ફાધર બ્રાઉન છે એ પણ પોતાની સારી સમજણ શક્તિ દ્વારા પેલું ક્રોસ છે એ પોતાના મિત્રને મોકલી દે છે. અને આ રીતે અંતમાં જે ફ્લેમ્બો છે ચોર, બરાબર, એ છે પકડાઈ જાય છે અને એક સરસ મજાનો હેપી એન્ડિંગ થાય છે. ઓકે મિત્રો, તો અહીં આપણું આ રીડ છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.